આપનું સ્વાગત છે। સાંતલપુર તાલુકાના વૈવા ગ્રામ પંચાયતની અંદર આવેલ અહેવાલ ગામ ખાતે સોલાર પ્લાન્ટના પંચાયતનો વેરો ન ભરાતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૈવા જૂથ ગ્રામ પંચાયતની અંદર આવેલ અહેવાલ ગામ ખાતે 105 મેગાવોટના સોલર પ્લાન્ટને ગામ પંચાયતના વેરાના બાકી નીકળતા 30 લાખ રૂપિયા ન ભરતા તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચની ઉપસ્થિતિમાં રિન્યુ પાવર સોલાર એનર્જી કંપની સોલાર પાવર પ્રોજેક્ટને પંચાયતનું બાકી નીકળતા વેરાના પૈસા ન ભરવાના કારણે સીલ મારવામાં આવી। પંચાયત દ્વારા કંપનીને તેમજ માલિકોને વારંવાર અનેક નોટિસો આપવામાં આવી હતી। કંપનીના માલિકો દ્વારા ગ્રામ પંચાયતનો વેરો ભરવા તૈયાર ન હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા 105 મેગાવોટ સોલાર રિન્યુ પાવર સોલાર એનર્જી કંપનીને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અહેવાલ ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી સરપંચ તલાટી કમ મંત્રી તેમજ કંપનીના જવાબદાર અધિકારીઓ તેમજ પોલીસ અને પંચોની હાજરીમાં કંપનીને સીલ મારવામાં આવી। કંપનીને સીલ લાગતા બીજા સોલાર પાવર કંપનીના અધિકારીઓમાં પણ ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। સોલ્યુશન એનર્જી કંપનીના કર્મચારી, મેનેજર શ્રી, પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રી તથા અધિકારી ગણને સૂચિત કરવામાં આવે છે કે વહુવા ગ્રામ પંચાયતનું બાકી લેણું પંચાયત કરવેરા ભરેલા ન હોવાથી આજ રોજ તારીખ 22/3/2024ના 1:32 કલાકે આપની કંપનીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે, જેથી તમામ અધિકારીગણ, કર્મચારીગણ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને સિક્યુરિટી ગાર્ડ્સ, લેબર કે કંપનીનો જે કોઈ પણ અધિકૃત વ્યક્તિ કંપનીના પ્રિમાઇસીસની અંદર હોય તો તાત્કાલિક કંપની ખાલી કરી બહાર નીકળવા માટે વહુવા ગ્રામ પંચાયત નમ્ર વિનંતી 24ના પણ નોટિસ મોકલવામાં આવેલ। તેમ છતાં કંપની દ્વારા વેરો ભરવામાં ભરપાઈ કરેલ નથી। ગ્રામ પંચાયત દ્વારા 16/3/24ના રોજ જપ્તી વેરો 19/3 સુધી વેરો ભરી જવું, નહીતર કંપની જપ્તી કરવામાં આવશે, જે પંચાયત અધિનિયમની કલમ 215ની સબક્લોઝ 5 મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલું, જેના અનુસંધાને કંપની દ્વારા પ્રત્યુત્તર આપેલ હતો। જે પ્રત્યુત્તરમાં કંપનીએ પૂરા પાડેલા દાવા બાબતે અને માન્ય પુરાવા રજૂ કરવા ગ્રામ પંચાયત દ્વારા કંપનીને જણાવેલ। ગ્રામ પંચાયત દ્વારા કંપનીને જણાવેલ કે તમારામાં જો વેરા માફી અંગેનો કોઈ કરાર સરકાર સાથેનો હોય તો રિન્યુએબલ એનર્જીનો, તો અમને આધાર પુરાવા સાથે રજૂ કરવા। આમ ગ્રામ પંચાયત દ્વારા કલમો તથા નિયમોની જોગવાઈ મુજબ કાર્યવાહી કરેલ છે, અને પરંતુ કંપની દ્વારા કોઈ માન્ય પુરાવા રજૂ કરેલ નથી। આજ રોજ કંપનીના મેનેજર શ્રીની ઉપસ્થિતિમાં અમને સદર મેટર બાબતે કોઈ પણ કોર્ટ કેસ સ્ટે મેળવેલ હોય તેવા કાગળો રજૂ કરવા જણાવેલ, પરંતુ કોઈ સ્ટે કે કોર્ટ કેસના કાગળો રજૂ કરેલ નથી, જેથી પંચાયતને મળેલ અધિકાર પરત્વે તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, પોલીસ સ્ટાફ, મીડિયાકર્મીની ઉપસ્થિતિમાં કંપનીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। અને એમને માગણા બિલ પણ મોકલાવેલા અને તે પણ માગણા બિલની અવગણના કરવામાં આવેલી, અને ત્યારબાદ બીજી માગણા નોટિસ પણ એમને આપવામાં આવેલી, ત્યારબાદ ત્રીજી માગણા નોટિસ આપવામાં આવેલી। આ માગણા નોટિસ આપી પછી નોટિસ આપવામાં આવી, ત્યારબાદ માર્ચ મહિનાની અંદર 16 માર્ચના એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જો વેરો ભરવાનો ના હોય તો એના માટેના કોઈ કાગળિયા કે કોઈ સરકાર સાથેનો કરાર રિન્યુએબલ એનર્જી છે તો ન ભરવા થતો હોય તો એનો સરકારનો કરાર કે ઇન્ડિયન સોલાર પોલિસીમાં કોઈ નિયમ હોય તો અમને તાત્કાલિક જણાવો। એના દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં, અને પછી 20 તારીખને એમને જાણ કરી
અમને લેટર આપ્યો, પછી 21 તારીખના અમે વળતાપત્ર બનાવવામાં આવ્યું. આજે સવારે 11:30નો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ 1:30 22 તારીખ 3/2024ના રોજ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને 22/3/2024 અને 3 PM સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે. હવેથી જો આ એમને બાકી 30 લાખ જેટલો ગ્રામ પંચાયતનો પ્રોપર્ટી ટેક્સ નિયમ અનુસાર અમે ગુજરાત પંચાયત અધિનિયમની અધિનિયમની જોગવાઈ કલમ 200ની જોગવાઈ મુજબ નાખેલો હતો અને પંચાયત નિયમો 1964નું પાલન પણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ એમને ભર્યો ન હોવાથી ગુજરાત પંચાયત અધિનિયમની 1993ની કલમ 215 મુજબ જુદા જુદા પગલાં લઈ છેવટે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 215ની સબક્લોઝ 5 મુજબ જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. आज 22 तारीख को सांतलपुर तालुका के एवाल गांव में स्थित रिन्यू पावर जो सोलर कंपनी है, इनको हमने सील किया है. ग्राम पंचायत के हमारे जो आगेवान हैं, हमारे सरपंच, तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं. तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ. इनको हमने बहुत बार जो नोटिस दी थी, जिसके बारे में हमारे तलाटी ने आपको बताया, उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी, पर फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है. इसलिए आज हमने कार्यवाही की है पंचायत धारा के अधिनियम के अनुसार और आज इस कंपनी को हमने सील किया है. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.